વાઘોડિયા રોડ પર આવેલા અંબિકા અપાર્ટમેન્ટ્સનો ભાગ તૂટી પડતા રહેવાસીઓ મુશ્કેલમાં મુકાયા છે. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભય અને અસંતોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ હાલ હવે ઘર વિહોણા બની ગયા છે, જ્યારે મોટાભાગના મકાનો પર લોન ચાલુ છે. ઘણા પરિવારો મહિલાઓ જ કમાણી કરતી હોવાથી પરિસ્થિતિ વધુ વિકટ બની છે. સ્થાનિકોએ સરકાર પાસે તાત્કાલિક રહેવાની વ્યવસ્થાની માંગ કરી છે. સાથે તેઓ જણાવ્યું કે તેમના મોટાભાગનો સામાન હજી પણ ઘરમાં જ ફસાયેલો છે. તંત્ર દ્વારા હાલ સ્થિતિની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે તો મંદિરમાં રહીએ છીએ, બધાને ત્યાં આગળ ખાવા પીવાની વ્યવસ્થા મંદિરમાં કરાવી છે અમને. તો જોઈએ છે અત્યારે બધા બપોરે કદાચ આવવાનું બધા કહે છે. હવે એ શું નિર્ણય લે છે એના પર આધાર છે અમને. કારણ કે અમારો સામાન પણ બધો ઉપર છે અને નાવા ધોવાનું કપડાં બધા ક્યાંથી શું કરીશું એ ખબર પડતી નહીં અત્યારે. અરે અત્યારે તો સર ખાવા પીવાની અને રહેવાની કશી સગવડ નથી. અમારા મંદિરના ટ્રસ્ટીઓ હતા, એની સેવાથી અમે મંદિરમાં રહી રહ્યા છીએ અને ખાઈ રહ્યા છીએ. સર તમારી શું માંગ છે? અમારી સર એક જ માંગ છે, ઘરના બદલામાં ઘર જોઈએ સર અમને. કારણ કે અમે લોકો કમાવાવાળા એક જ છીએ અને અમારાથી જ ઘર ચાલતું હોય અને અમારી પાસે એક જ મિલકત કે માયા મૂડી જે અમારી જીવનની સંપત્તિ ગણો આ એક જ છે. અત્યારે સર કશે ક્યાંય રહેવા જેવું નથી. અત્યારે જવું તો ક્યાં જવું? અમે સર રોડ ઉપર આવીને જ બેઠા છીએ અત્યારે. હવે અમે ક્યાં જઈએ સર? તો આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.